आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે મહિલા સમૃદ્ધિ યોજના જે યોજના બહાર પડેલી છે ગવર્મેન્ટ તરફથી। તો વિડીયોમાં બના રહેજો મિત્રો। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો। આપના દોસ્તો સાથે શેર કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। મહિલાઓને મળશે 1 લાખ સુધીની સહાય। કોને કોને સહાય મળશે, શું શું ડોક્યુમેન્ટ જોશે અને ફોર્મ ક્યાં ભરવું, બધી જ માહિતી માટે પૂરો વિડીયો જોતા રહેજો મિત્રો। સારી એવી યોજના આવેલી છે જે મહિલા સમૃદ્ધિ યોજના। તો મિત્રો આ યોજનાનું નામ છે મહિલા સમૃદ્ધિ યોજના। યોજનાનો હેતુ છે ગુજરાત સફાઈ નિગમ ગાંધીનગર દ્વારા આ યોજના અમલમાં મેળવવામાં આવેલ છે। ક્યાં ક્યાં ધંધા માટે સહાય મળવા પાત્ર રહેશે। તો મિત્રો તમારે ક્યાં ક્યાં ધંધા ઉપર આની 1 લાખની સહાય મળે તે જોઈએ આપણે। તો કે મિત્રો ગાંધીનગર તરફથી 1 લાખની લોન આપવામાં આવે છે મિત્રો। લોન સહાય આપવામાં આવે છે। હવે આ યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર છે? તો આ યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર રહે? તો કે સફાઈ કામદાર લક્ષીય મહિલાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે મિત્રો। જે સફાઈ કામદારમાં જે મહિલાઓ કામ કરે છે તેને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે। હરેકને નથી। જે સફાઈ કામદારમાં છે જે મહિલાઓ આશ્રિત જે સફાઈ કામ કરે છે તેને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે। આ યાદ રાખજો મિત્રો। આગળ જોઈ લઈએ। ઉંમર મર્યાદા મિત્રો આમાં આપેલી છે 18 વર્ષથી 50 વર્ષની ઉંમરની કોઈ પણ મહિલા જે સફાઈ કામદારમાં છે તે આમાં ફોર્મ ભરી શકે છે અથવા આ યોજનાનો લાભ લઈ શકે છે। હવે મિત્રો તમારે જે કોઈ પણ નાનો મોટો ધંધો કરવો હોય તો નિગમ તરફથી 1 લાખની લોન આપવામાં આવે છે જેનો વ્યાજ દર 4% રહેશે। હવે વ્યાજ દર 4% એટલે આપણે વ્યાજ દર આ માનીએ એ નહીં કે ક્યાંકથી લઈને આવીએ કે 2% અને 4%। આ 4% વ્યાજ દર બે તરફથી હોય અને નિગમ તરફથી હોય। મતલબ આ 4%નો આપણે 1% માઇનસ ગણવાનો રહે એટલે આનો આ વ્યાજ દર ના કહેવાય, કઈ વ્યાજ દર ના કહેવાય। આપણે જે વ્યાજ દર લેવા જઈએ ને એ 4% ના ગણાય આમાં। આ નિગમ તરફથી આપવામાં આવે એટલે આપણે માની લઉં કે 4% હોય તો આમાં 1% બરાબર માન થાય। ઓકે દોસ્તો, તો આગળ વધીએ। આ યોજનામાં મિત્રો તમે શું શું ધંધા કરી શકો છો? કોઈ પણ ધંધો તો તમે કરી શકો છો। પણ જો તમારે ધંધો કરવા હોય તો મંડપ ડેકોરેશનનું છે, કોમ્પ્યુટર છે, કોઈ પણ કરિયાણાની દુકાન છે, બ્યુટી પાર્લરનો ધંધો છે, વાસણની દુકાન છે, કોઈ પણ ઇલેક્ટ્રોનિકની દુકાન છે, પશુપાલનનો તમે કામ કરતા હોય, સીવણ કામ કરતા હોય અને એમ્બ્રોઇડરીનું કરતા હોય, મોબાઈલ રિપેરિંગનું કરતા હોય વગેરે કોઈ પણ ધંધાઓમાં તમને લોન મળવા પાત્ર છે। ઓકે દોસ્તો, તો હવે આગળ વધીએ। પુરાવા શું શું છે મિત્રો? તો આમાં અરજદારનો આધાર કાર્ડ, અરજદારનું ચૂંટણી કાર્ડ, આવકનો દાખલો અને સફાઈ કામદાર આશ્રિત છે તેનું પુરાવો। જે પુરાવો તમને આપણે મ્યુનિસિપાલિટી ઓફિસમાંથી મળી જાય। અને એક રહેઠાણનો પુરાવો। રહેઠાણના પુરાવામાં તો હવે કોઈ પણ હાલે, લાઇટ બિલ હાલે, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, કોઈ પણ રાશન કાર્ડ, કોઈ પણ। ઓકે મિત્રો, તો હવે આગળ વધીએ। તો દોસ્તો વેબસાઇટ જોવેલી જો ઈ સમાજ પોર્ટલ ઉપર આમાં તમે ફોર્મ ભરી શકો છો। આ યોજનાના ફોર્મ તમે ઈ સમાજ પોર્ટલ ઉપર ભરી શકો છો। પોર્ટલનું નામ છે eSamaj.gov.in/let.com। ઓકે મિત્રો, અને ઈ સમાજનું એપ આવે છે આપણે મોબાઈલ એપ, એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ઈ સમાજનું મોબાઈલ એપ આવે એના વિશે પણ આપણે એક વિડીયો બનાવશું જે આપણે ઘેર બેઠા ઈ સમાજ કલ્યાણમાં જેટલી પણ યોજનાઓ આવે છે તે આપણે હાથથી ફોર્મ ભરી શકીએ। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો। ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ
અવશ્ય કરજો, બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, તમારા દોસ્તો સાથે શેર કરજો. થેન્ક યુ દોસ્તો.